કાળુ કાકા, અરે આશીષભાઈ, અરે તમે તો દવા પીધા વિના જ સૂઈ ગયા. અરે મેં તો દવા ક્યારની પી લીધી. આ તો મારી મમ્મીએ મને કહ્યું એટલે હું તમારી પાસે આવ્યો. માં બધાનો ખ્યાલ રાખે છે. મારો ને તમારો ખ્યાલ તો રાખે જ, પણ બધાનો ખ્યાલ રાખે છે. માળી, ધોબી, પોસ્ટમેન, દરજી બધાનો રાખે છે. સાચી વાત છે કાળુ કાકા, બધાનો ખ્યાલ રાખે છે. હા, માં એટલે બસ માં. એને છોડીને મને જુનાગઢ જવાનું એ મન નથી થતું. આશીષભાઈ, આ દુનિયામાં મારું ઘરનું તો કોઈ છે નહીં. હા, પાડોશીઓ ક્યારેક ક્યારેક યાદ આવી જાય છે. હું નાનો હતો ને ત્યારે પાડોશીઓ જ મારું ધ્યાન રાખતા. કાળુ કાકા, એક વાત પૂછું? પૂછને પહેલા. એક વાત શું? બધી એ વાત પૂછને. ના ના, મારાથી બધું ના પૂછાય. તો હું કહું, તારે શું પૂછવું તું તે? જો તારે એમ જ પૂછવું તું ને કે કાળુ કાકા, તમે અત્યાર સુધી પરણ્યા કેમ નથી? પણ કાકા, તમે જ મને મોટો કર્યો. તમે જ મને પાપા પગલી ભરતા શીખવ્યું. તમારા ખભે બેસાડીને મને ફેરવ્યો. એક દિવસ હું સ્કૂલમાંથી મોડો પડ્યો ત્યારે રસ્તામાં મારી વાટ જોતા જોતા તમે તડકામાં તપતા હતા. અરે એક દિવસ હું માંદો પડ્યો ત્યારે 2 દિવસ સુધી તમે જમે નહોતા. કાકા, તમારામાં હું મા બાપનું રૂપ જોઉં છું. આ ઘર કે મને છોડીને ક્યારે જતા નહીં. આજે મારા જન્મ દિવસે મને વચન આપો, મને આશીર્વાદ આપો. આશીષભાઈ, હું તમારા ઘરમાં નાનેથી મોટો થયો છું. આ જ ઘરમાં મારી મેળાએ આ ઘર છોડીને ક્યારેય નહીં જાઉં. અને હું ગરીબ માણસ, જાઉં તોય ક્યાં જાઉં? નાનપણમાં માં મરી ગઈ. અમે જુનાગઢ ગામે રહેતા હતા. મારા બાપાએ બીજા લગ્ન કર્યા. હું 5 વર્ષની ઉંમરે ઘર છોડીને ભાગી ગયો ભવનાથના મેળામાં. ત્યાં ભૂખ્યો તરસ્યો અને તમારા દાદાએ દીઠો ઘેર લઈ આવ્યા. ત્યારે તમારા પપ્પા રોહિતભાઈ પણ મારા જેવડા. પછી એ મોટા થયા, એમના લગ્ન થયા, ઘરમાં વત્સલાબેન આવ્યા. મને એમ થયું કે જાણે મારી માં સ્વર્ગમાંથી ઉતરીને પાછી આવી. એને કોઈ દિવસ વત્સલાબેન નથી કહ્યા. એને કોઈ દિવસ વત્સલાબેન નથી કહ્યા, માં જ કહ્યા છે. એમનામાં માની મૂર્તિ જ દીધી જાય.